નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલ પર વાત કરીએ. આધ્યાત્મિકતા એટલે ખરેખર શું? શું એ ફક્ત પૂજાપાઠ કે અમુક રીતિરિવાજો પૂરતી સીમિત છે, કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? આજે આપણે એ સમજવાના છીએ કે સાચી આધ્યાત્મિક પરિપક્વતાની સૌથી મોટી નિશાની પરમાર્થ છે, એટલે કે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને બીજાના ભલા માટે જીવવું. ચાલો આ સુંદર વિષયના ઊંડાણમાં ઉતરીએ. આજના આ મંથનમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. શરૂઆત કરીશું સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેના ભેદને સમજવાથી. પછી જોઈશું કે આ સિદ્ધાંત પરિવારમાં કેવી રીતે કામ કરે છે. મહાન દાતાઓના જીવનમાંથી પ્રેરણા લઈશું, આપણી આસપાસની કુદરત પાસેથી શીખીશું અને છેલ્લે આધ્યાત્મિક પ્રૌઢતાના સાચા અર્થને પામીશું. તો આપણો પહેલો મુદ્દો, સ્વાર્થ વિરુદ્ધ પરમાર્થ. આ ખાલી 2 શબ્દો નથી, પણ જીવન જીવવાના 2 તદ્દન અલગ રસ્તા છે, 2 અલગ દિશાઓ છે. જરા કલ્પના કરો, જીવન જીવવાની 2 રીત હોઈ શકે. એક, ગંદકીમાં રહેતા કીડા જેવી, જેની દુનિયા બસ એટલી જ છે, બસ હું અને મારું, એનાથી આગળ કશું જ નહીં, સાવ સંકુચિત. અને બીજી રીત એ છે ફૂલો પર મંડરાતા પતંગિયા જેવી, મુક્ત, આઝાદ, જ્યાં પણ જાય ત્યાં પોતાની સુંદરતાથી બધાને આનંદ આપે. એટલે કે વાતનો સાર એટલો જ છે કે સ્વાર્થ આપણને એક નાનકડા દાયરામાં બાંધી દે છે, જ્યારે પરમાર્થનો રસ્તો એ તો અનંત છે, અસીમ છે. સાચી આધ્યાત્મિકતા એટલે આ સ્વાર્થના બંધનમાંથી છૂટીને એ અસીમ સાથે જોડાવાની એક યાત્રા. ચાલો હવે આ મોટા સિદ્ધાંતને આપણા જીવનના સૌથી નજીકના વર્તુળમાં, એટલે કે આપણા પરિવારમાં કેવી રીતે લાગુ પાડી શકાય એ જોઈએ. આપણે બધાને એવું જ ગમે કે આપણું ઘર હસતું રમતું, શાંતિ અને પ્રેમથી છલકાતું હોય, ખરું ને? પણ ઘણીવાર એવું થતું નથી. ઘરમાં ઝઘડા થાય છે, તણાવ રહે છે. આવું કેમ? ક્યારે વિચાર્યું છે કે આ બધા કલેશનું મૂળ શું છે? જવાબ બહુ જ સીધો અને સરળ છે: સ્વાર્થ. જ્યારે ઘરમાં દરેક જણ ફક્ત પોતાના વિશે જ વિચારવાનું શરૂ કરી દે, મારી સગવડ, મારી ઈચ્છા, મારી વાત, બસ ત્યારે જ સંઘર્ષની શરૂઆત થાય છે. મારે આમ જ કરવું છે અને હું કહું એ જ સાચું. આ વિચારો જ ઘરની શાંતિને હણી લે છે. તો પછી ઘરમાં સ્વર્ગ કેવી રીતે બને? એના માટે ફક્ત 2 જ મંત્ર છે: ત્યાગ અને સેવા. જ્યારે પરિવારના સભ્યો પોતાના ભાગનું બીજાને આપતા શીખે છે, એકબીજાને નિસ્વાર્થ ભાવે મદદ કરે છે, ત્યારે એ ઘર, સાચું કહું તો ઘર રહેતું જ નથી, એ તો એક મંદિર બની જાય છે, એક સ્વર્ગ બની જાય છે. હવે પરિવારની 4 દિવાલોથી બહાર નીકળીને ઇતિહાસના પાના ઉથલાવીએ. ચાલો એવા મહાન વ્યક્તિત્વોને યાદ કરીએ જેમણે પરોપકારની એવી મિસાલ કાયમ કરી છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. મહર્ષિ દધીચીને જુઓ. દેવતાઓના ભલા માટે, એક આસુરી શક્તિનો નાશ કરવા માટે જીવતા જીવત પોતાના શરીરની બધી જ અસ્થિઓનું દાન કરી દીધું. અને દાનવીર કર્ણ, એમને ખબર હતી કે કવચકુંડળ જ એમનું જીવન છે, એમનું રક્ષણ છે, છતાં પણ માંગનારને ખાલી હાથે ન જવા દીધો. એક ક્ષણનો વિચાર કર્યા વગર એ દાનમાં આપી દીધા. આ મહાપુરુષોનું જીવન આપણને શું શીખવે છે? બસ એક જ સત્ય, કે બીજાના ભલા માટે, બીજાના હિત માટે જીવવું એ જ સૌથી મોટો ધર્મ છે, એ જ સાચી માનવતા છે. આનો મતલબ એ થયો કે સાચી ભક્તિ કદાચ મંદિરમાં કલાકો બેસવાથી નથી મળતી, પણ કોઈ દુઃખી માણસના આંસુ લૂછવાથી મળે છે. ઈશ્વરની સૌથી મોટી પૂજા એના બનાવેલા જીવોની સેવા કરવી એ છે. જો કે પરોપકારની પ્રેરણા લેવા માટે બહુ દૂર જવાની જરૂર પણ નથી. આપણી આસપાસની કુદરત પોતે જ નિસ્વાર્થ સેવાની સૌથી મોટી ગુરુ છે. એ બસ મૌન રહીને આપણને સતત શીખવતી રહે છે. જરા સૂર્ય સામે જુઓ. લાખો કરોડો વર્ષોથી એ આખી દુનિયાને પ્રકાશ અને ગરમી આપી રહ્યો છે. શું એણે ક્યારે બદલામાં કંઈ માંગ્યું? ના, એ તો બસ આપે જ રાખે છે. પછી નદીઓનો વિચાર કરો. પર્વતોમાંથી નીકળીને દરિયાને મળવા સુધી રસ્તામાં કેટલાય લોકોની, પશુ પંખીઓની તરસ છિપાવે છે, ખેતરોને લીલાછમ રાખે છે. એ ક્યારેય પોતાના માટે નથી વહેતી. અને વૃક્ષો, એ તો પરોપકારનું જીવતું જાગતું સ્વરૂપ છે. પોતાના ફળ પોતે નથી ખાતા. જે પથ્થર મારે છે એને પણ મીઠા ફળ આપે છે, અને જે કાપવા આવે છે એને પણ છેલ્લી ઘડી સુધી છાંયડો આપે છે. કુદરતનો કણે કણ આપણને આપવાનો જ પાઠ ભણાવે છે.
તો આ બધી વાતો આપણને આપણા આજના મંથનના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર લઈ આવે છે. આધ્યાત્મિક પ્રૌઢતા એટલે શું અને જીવનને સાર્થક કેવી રીતે બનાવવું? તો આધ્યાત્મિક પ્રૌઢતા એટલે કોઈ ચમત્કારિક શક્તિઓ મેળવવી નહીં, પણ પોતાના નાના સ્વમાંથી બહાર નીકળીને સર્વ સાથે જોડાઈ જવું. એ એક એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ નિસ્વાર્થ અને પરોપકારી બની જાય છે. આને એક સુંદર ઉદાહરણથી સમજીએ. એક નાનો છોડ હોય એ જમીનમાંથી પોષણ લે છે, પણ જ્યારે એ મોટો થઈને એક ઘટાદાર વૃક્ષ બને છે ત્યારે એ પોતે બીજા હજારોને છાંયણું, ફળ અને ફૂલ આપે છે. બસ આવું જ કંઈક આધ્યાત્મિક રીતે પરિપક્વ વ્યક્તિનું છે. એ લેનાર મટીને આપનાર બની જાય છે. તો અંતે ચાલો આપણે સૌ પોતાની જાતને પૂછીએ, શું આપણે હજી પણ પેલા નાના છોડની જેમ ફક્ત પોતાની જ ચિંતા કરીએ છીએ, કે પછી આપણું જીવન એક મોટા વૃક્ષની જેમ બીજાના કામમાં આવી રહ્યું છે? યાદ રાખજો, આપણા જીવનરૂપી પુષ્પની ખરી સુંદરતા ત્યારે જ પ્રગટ થશે જ્યારે તેમાંથી પરોપકારની સુગંધ ફેલાશે. આ વિચાર સાથે આજની વાત અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.